એના જેવું આ દુનિયામાં કોઈ થઈ જ ન શકે. હંમેશા બધાને હેલ્પ કરવા માટે રેડી. એ માણસ ભગવાન જેવો માણસ હતો, એની યાર આવું થયું. અને એના મેરેજ હજી હમણાં 18 તારીખે જ થયા છે. 3 દિવસથી રાહ જોયો અમારી બેન તો જો કે પૂગી નથી. હવે એની બોડીની ડીએનએ રિપોર્ટ હવે એ તો અમને આપો. દિવસ જ્યારે પણ બોલવામાં આવશે ત્યારે કાળા અક્ષરે લખવામાં આવશે, જ્યારે પણ લખવામાં આવશે, કારણ કે એક ગોજારી ઘટના જે છે ક્યારેય ન ભૂલી શકાય. કઠણ હૃદયના કાળજા પણ કંપી ઉઠે એવી ઘટના બની હતી. ટીઆરપી ગેમ ઝોન જે છે તેમાં અનેક પરિવારના જે લોકો છે તેમાં ભૂંસાઈ ગયા, પીખાઈ ગયા અને માળાઓ જે છે વિખાઈ ગયા. ત્યારે પરિવારજનો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સૌપ્રથમ તો શું કહેશો બેન, કોણ છે તમારું ને શા માટે અહીંયા આવ્યા? મારો બેસ્ટ ફ્રેન્ડ અહીંયા મેરેજ કરવા માટે આવ્યો હતો અને હું અહીંયા હાજર નહોતી. ત્યારે એ લોકો ગેમ ઝોનમાં ગયા હતા, એની વાઈફ અને એની સાડી ત્રણેય ગયા હતા બરાબર. હવે ત્યારે આ ઘટના બની. હવે ફેમિલી મેમ્બર અહીંયા હાજર નથી ને આ લોકો અંદર જવા દેતા નથી. ફેમિલી મેમ્બર હોય તો પછી મને અહીંયા આવવાની. ફેમિલી મેમ્બર યુએસ છે ને એના કઝિન્સ ને એ લોકો અહીંયા કોઈ આવ્યું હતું, એના કઝિન સાથે મારે વાત થઈ ને તો એને એવું કીધું કે અંદર જવા દેતા નથી. તો અંદર ન જવા દે કેવી રીતે આઈડિયા આવે? કેટલા લોકો હતા? 3 જણા. તો અત્યારે શું અહીંથી શું માહિતી મળી રહી છે? અહીંયાથી તો કાંઈ માહિતી જ નથી આપતા. અંદર જવાની મનાઈ કરી દીધી. અનેક લોકોના ડીએનએ ટેસ્ટ લીધા છે. તમારે ડીએનએ ટેસ્ટ એ લોકોના કોઈ થઈ શકે એવું છે? ડીએનએ ટેસ્ટ તો ફેમિલી મેમ્બર હોય એનું જ આવે, એટલે ફેમિલી તો અહીંયા છે નહીં. એટલે કેવી રીતે આઈડિયા આવે? પણ અંદર જવા દે તો રિંગ અને બ્રેસલેટ ઉપરથી કે આઈડિયા આવી શકે. બાકી કપડાં કે તો અત્યારે કાંઈ બચ્યું ન હોય તો આઈડિયા તો એક જ વસ્તુ, મેટલની વસ્તુ હોય એનાથી આઈડિયા આવી શકે. તો અંદર જવા દે તો આઈડિયા આવે ને. એ ફ્રેન્ડનું નામ શું હતું? અક્ષય ઢોલરિયા. છેલ્લે ક્યારે વાત થઈ હતી? ઈ જ દિવસ. શું વાત થઈ? ત્યારે બસ એને મને એવું કીધું હતું કે હું બિગ બાઇટ જવાનો છું અને ખ્યાતિ અને એની સાડીનું મને નહોતું આઈડિયા. એ બે જવાના હતા એવું મને ખ્યાલ હતો. બાકી મને એને એવું કીધું હતું કે પછી ગેમ રમવા જવાના છે, કઈ જગ્યાએ મને કાંઈ આઈડિયા નહોતો. ખાસ કરીને ઘટનાને લઈને શું કહેશો બેન? કારણ કે આ પ્રકારની ઘટનાઓ થતી રહે છે ને નાના નાના ભૂલકાઓ પણ હતા ને આ ઘટનાને લઈને આપણી ગવર્મેન્ટની જ બેદરકારી છે. આટલું બધું થઈ જાય બરાબર, ગવર્મેન્ટે છૂટ જ ન આપવી જોઈએ. આ રીતે જ્યાં સુધી સેફટી કે ન હોય બરાબર ત્યાં સુધી છૂટ જ ન આપવી જોઈએ. બેસ્ટ ફ્રેન્ડ હતા તમારા, શું કહેશો એમના સ્વભાવને લઈને? છેલ્લે એના જેવું આ દુનિયામાં કોઈ થઈ જ ન શકે. હંમેશા બધાને હેલ્પ કરવા માટે રેડી. એ માણસ ભગવાન જેવો માણસ હતો, એની યાર આવું થયું. એનો નેચર એટલે વાત જ જવા દો. દુનિયાના કોઈ છોકરો એના જેવું ન થાય. એ માણસ જેવું તો બહુ સારો માણસ હતો એ. તો કેટલા દિવસ અહીં રોકાવા આવ્યા હતા કે પછી થોડા? મેં તો હજી એને જોયા નથી, પણ આ લોકો માટે જ આવ્યા હતા. અને એના મેરેજ હજી હમણાં 18 તારીખે જ થયા છે. પરિવારને જાણ થઈ ગઈ છે? પરિવારને જાણ હજી કાંઈ આઈડિયા જ નથી, કારણ કે હું અહીં હાજર જ નથી એટલે કાંઈ વાત જ નથી થઈ. એના ભાઈએ મને એવું કીધું કે આવી જશે, પણ એને શું કીધું છે ઘરે એ નથી ખબર. રાજકોટ ક્યારે આવ્યા? રાજકોટ હું હજી આવી જ અત્યારે જ આવીને સીધી હું અહીંયા જ આવી છું. બસમાંથી સીધું ઘરે બેગ ને બધું મૂકીને સીધું અહીંયા જ આવી છું. તો ફોન બોન કઈ લાગતું નથી? ફોન તો નથી જ લાગતો. ત્યારે જ નહોતો, એ રાત્રે જ નહોતો લાગ્યો ફોન. તો અત્યારે કોઈ એની ખબર નથી? ના, કાંઈ જ ખબર નથી. કઠણ કાણજું પણ ચીરી નાખે તેવો આક્રંદ છે ને એ પરિવારજનો હોય કે મિત્ર હોય ને મિત્રતાની માટે જે આંખમાંથી નીકળતા આંસુ છે, સંવેદનાઓ છે, ઘણું બધું કહી જાય છે. અને આ પ્રકારની ઘટનાઓ જ્યારે થાય છે ત્યારે આપને પણ એક પ્રશ્ન થાય છે કે શું આમ ને આમ રહેશે? શું આ પ્રકારે તંત્ર કામ કરતું રહેશે? અને આ પ્રકારની ઘટનાઓ જ્યારે સામે આવી છે ત્યારે પ્રત્યેક માણસ હોય છે જે ઘટના સાથે જોડાયેલા હોય છે, તેમને આ ખોટ જે છે જીવનભર ન પૂરી શકાય તે પ્રકારની આ ખોટ પડતી હોય છે. ને જે રીતે વાત કરી બેને કે તેમનો મિત્ર જે છે અહીં આવ્યો હતો અને મિત્ર જે છે અહીં નથી રહેતો, કેનેડાનો મિત્ર છે, યુએસએથી આવ્યો હતો. અને આજે આપણે જોયું જે રીતે કે તેમ હજી પણ આક્રંદ કરે છે, તેમને હજી ખબર પડી છે, પરિવારજનોને ખબર નથી. અને ઘણા પરિવારજનો આજે પણ સિવિલની બહાર બેઠા છે, તેમને કદાચ ખબર નથી કે તેમના પરિવારજનોના લોકો ક્યાં છે, તેમના સ્વજનો ક્યાં છે. આજે પણ આંખો જે છે ક્યાંક ને ક્યાંક આશાઓથી જોઈ રહી છે કે ક્યાંકથી સમાચાર આવી જાય કે અમે અહીંયા છીએ, કે અમે અહીંયા છીએ. અને આ પ્રકારની ઘટના બને છે ત્યારે આપને પણ વિચારવા માટે મજબૂર કરી દે છે કે શા માટે આવું બનતું હોય છે. અને હાલ તો જે છે રાજકોટ સિવિલ હોસ્પિટલની બહાર હજુ પણ એ આક્રંદ છે તે યથાવત છે. 2 દિવસ જેટલો સમય પસાર થઈ ચૂક્યો છે, પરંતુ જે આક્રંદ છે, જે
હૈયાચીર જે વરાળ છે તે હજી પણ જે છે શાંત થવાનું નામ નથી લેતી. એ પરિવારજનો જે છે હજુ પણ હજુ પણ જે છે તે આક્રંદ કરી રહ્યા છે અને ધ્રુસકે રડી રહ્યા છે. હજુ પણ ક્યાંક ને ક્યાંક ડુસકાઓ સંભળાઈ રહ્યા છે. અનેક પરિવારજનો છે તેમને આજે તેમના મૃતદેહો સોંપી દેવામાં આવ્યા છે, સ્વજનોને મૃતદેહો સોંપી દેવામાં આવ્યા છે. પરંતુ હજી કેટલીક આંખો જે પોતાના સ્વજનોને ગોતે છે. એ રમતનું જે ગેમ ઝોન હતો તે ગેમ ઝોન જે છે કેટલા લોકો માટે જે છે છેલ્લો દિવસ બની ગયો, છેલ્લી રમત બની ગઈ અને જિંદગી પણ જાણે રમત જેવી બની ગઈ હોય તેવી આ ઘટના પડતી સમજાતું હોય છે. અને આ પ્રકારની ઘટનાઓ જ્યારે વારંવાર સામે આવતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઉઠાવવો જે છે જરૂરી બની જતો હોય છે. કારણ કે કોઈ પણ માણસ છે તેની જીવનની કિંમત જે છે ટૂંકી નથી હોતી અને કોઈ પણ માણસ જે છે તે કીડા મકોડાની જેમ મરે તે ક્યારેય સાખી લેવાય તેવું હોતું નથી. કે તમને તમારી બેનની બોડી પણ તમે ક્યારે જાણશો? તો પણ ક્યારે મીડિયા વાળા એમ કહે છે કે બોડી આવી ગઈ છે, તો તમે ક્યારે જાણશો? ડીએનએ થઈ ગયું આવી ગયું પણ હજી અમને જાણ નથી થઈ. મીડિયા વાળા પાસે લિસ્ટ આવી જાય ને તમારી પાસે કેમ સર નથી? અમે હું તો એ 3 દિવસથી રાહ જોયો અમારી બેન તો જો કે પૂગી નથી. હવે એની બોડીની ડીએનએ રિપોર્ટ હવે એ તો અમને આપો કે હડતાલ પહેલા સવારનું કીધું, પછી 48 કલાકનું કીધું. હવે 48 કલાકે પૂરી થઈ જાય પછી તમે એમ કહો કે 5 કલાક જાળવો એટલે પછી 5 દી વયા જાય. તો હવે અમને અમારી બેનની બોડી દેવાની છે કે નહીં તમારે? પણ તમે ક્યારે વાત કરો? તો વાત કરો હવે. કે સરકાર એટલી તો કમજોર નથી. આટલું બધું તમારું તંત્ર બેદરકાર. નો જવાબ શું કરો છો તમે? કઈ જવાબ ન હોય. કેમ અમે કઈ જવાબ અમારું નથી આપતા? આમની સામે રાખો. અમે અમારી બેન આમની કોઈ સામે નહીં રાખો. એટલે અમને કેમ જવાબ ખબર નથી છે આપતા? તમારી ફેમિલીમાંથી કોઈને નથી સર એવું એટલે તમને કોઈ લોકોને નો તમારા ઘરમાંથી જશે ને તયે તમને ખબર પડશે અમારી આ કે જો એ વેદના તમે નહીં સાંભળી શકો સાહેબ. કે તમારી દીકરી કે તમારો છોકરો જશે ને તયે એ વેદનાની તમને ખબર પડશે. આ 3 દિવસથી અમે આ છોકરીની રાહ જોઈએ. તમે જો ને અમારી બેન છે ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી કરે છે. કેટલા વિડીયો આવી ગયા. હવે તો આખા ગુજરાતમાં વાયરલ થઈ ગયું. તો 48 કલાક થઈ ગઈ અમને નથી તમે બોડી દેતા નથી. જાણે નથી કરતા તમે કોઈ લોકો. મારું કહેવાનું એમ છે કે મીડિયા વાળામાં આખી બધી ડિટેલ્સ તમે તમારી પાસે કેમ નથી આવી? એમ. કેમ તમે મીડિયા વાળા આમની સામે રાખો? આ કઈ કેમ બોલતા નથી? નો બોલે કોઈ કેમ? નો બોલે. કેમ કે એમના ઉપર વેદના નથી પડી એટલા માટે. અમે અમારે હવે અમે હું 3 દિવસથી હું કઈ અમારી મેદાની આયા રાખો સર. આયા કેમ કે આમના અમારે ઘરમાં જે ઈ થાશે ને તયે કેમ બોલશે. કે અમે અમારી તયે તો બેન ફટાફટ ગુમાવી પડશે. નાખી અમને એટલે કોઈ અમે અધિકારીનો કોઈ 3 છોકરો હોત દિવસથી કે સુતા કોઈ એટલે બેનનો ગરીબ છોકરો છે હોત ને એટલે હું તો 5 કે મિનિટમાં નીચા છે કરાવત. એટલે કોઈ ધ્યાન કઈ દે ઈ એમ છે કે અમે હાવ ગરીબ ફેમિલીમાંથી છે એટલે અમારે કઈ નહીં. અમારું વ્યક્તિ ગયું એની કઈ અનમોલ સરકારને અમારા નથી. વ્યક્તિને કાંઈ છે જ નહીં. ગરીબ માણસોની કાંઈ નથી પડી. હમણાં તમારા કોઈક અધિકારીમાંથી હોત તો 5-10 મિનિટમાં તમે કરાવી નાખો. 5-10 મિનિટે નો થાય. ઊંચી તમે આપશો મિનિટે કે થઈ નહીં? ઈ કહો અમને. જાય. એટલે અમને ક્યારે આપી દેશે. તમે જાણો એટલે અમારે હમણાં જ વાત કરી કે આવ્યા ને ત્યારે સાહેબો વાત કરી કે ને એટલે તમારે હાથે ઈ જ પગે વાત લાગીએ છે ઈ જ વાત બરાબર? ચાલુ છે કારણ કે અમે ત્રણ દિવસ હમણાં આવ્યા ને તમારી પરિવારો પેલા જમ્યું એટલે ઈ જ નથી. વાત મારી વાત ચાલુ સાંભળો. છે. આખા મારી વાત પરિવારો સાંભળો, વાત અમે ચાલુ છે. હમણાં આવે ને એટલે ખાઓ. શાંતિથી કઈ બેઠા નથી. અમારી બેનની ખાલી બોડી ડીએનએ રિપોર્ટ લેવા આવ્યા હતા. ઈમાં તમે અમને કાકા એના છેલ્લા અમે અંતિમ સંસ્કાર તો સારા એ કરી શકીએ. અમને હવે અમારી બેનની બોડી એમાં જો કે કઈ નામો નિશાન નથી તોય અમને એમ તો થાય અમે ટીઆરપી જોને જઈને અમે એની રાખ જોઈએ. એટલી વેદના છે અમારી અંદર. તમારા કોઈ તમારા પરિવારમાંથી ગયું નથી એટલે તમને વેદના નથી સર. તમે અત્યારે તમારી ડ્યુટી ઉપર છે તમે બોલી પણ નથી શકતા. એટલા તમારી સરકારે કમજોર ને એટલા તમારા બધી સિસ્ટમે કમજોર. અમારી બેન ગઈ એટલે અમને ખબર છે. જોવા માટે નથી આવ્યા. અમને રસે નથી તમને જોવા માટે. એટલે તમને બોડી દેવામાં હું તકલીફ હું પડે. તો પરિવારજનો જે રીતે માંગ કરી રહ્યા છે કે બેરિકેડ ખોલવામાં આવે અથવા એમના પરિવારજનો છે તે ક્યાં છે તે કહેવામાં આવે અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પણ જે છે અહીં આવી ચૂક્યા છે અને આપણે જોઈ શકીએ છીએ કે પરિવારજનોને સમજાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એટલે મેચ થયું છે પણ એનો રેકોર્ડ નથી આવ્યો. મેચ થયું કે ભાઈ આ બોડી આની એમ હમણાં
ફેમિલી મેમ્બર નથી કેવી ધક્કા મારો માં અમે તમને સુવિધા રિપોર્ટ આવશે એટલે અમે તમને છે ને તરત જ ફોન કરશું અને મેડમ એને મોઢા અમે આપી દઉં પ્રેમથી તો અમે એનો સારા સંસ્કારનો સેલો કરીએ છીએ. તમે પેલા ઓલા લોકો સકડા છે હરજાવું છે લાઈવ દેખાડો પછી અમે તમને તો બાર એક કે લિસ્ટમાં આવી ગયું તો 1200 મેડમ એટલે તમે નાખી એનો લિસ્ટ તો તાત્કાલિક બની ગયું હોય ને મેચ થયું હોય એનો રિપોર્ટ બને ભાઈ રિપોર્ટ બને અડતાલીસ કલાકની વખત મેડમ આમાં છે ને જે ડેડ બોડીઝ છે ને કોઈ આઈડેન્ટિફાઈ નથી થતા એટલે આમાં કોઈ એવું લાગવગ તમે નહીં મેડમ ઉભા અત્યાર સુધીમાં છે ને માકે લાગવગ તો થાય આ સરકારની લાગવગ જ છે આ લાગવગને લીધે જ આવું બધે હાલે 48 કલાક લાગવગને લીધે તો ટીઆરપી ઝોન આખો ઝોન થઈ ગયો આવી જશે આ લાગુ ના હોય તો કાયદેસર આ વસ્તુ એટલે એમાંથી દારૂનો પેટી નીકળે. હા તાઉની તમે 48 કલાક